બીજો ડોર છે આની અંદર સિક્યુરિટી માટે. એવું જોઈએ. જો હવે લાસ્ટ ડેસ્ટિનેશન પર આવી ગયા છીએ. દરવાજો ખુલે પછી જોઈએ કેવું છે કોટેજ અંદર. કોઈ વેઇટ જ નથી કરતા. અમારું સ્વાગત કરવા માટે આ 4 લોકો આગળ ઊભા છે. તો ચલો હવે કી મળી ગઈ છે, પાસવર્ડ સિક્રેટ છે અને ચાલો ઓપન કરો એટલે જોઈએ કેવું છે આપણે કોટેજ. હજી બીજી જગ્યાએ છે ઈ ચાવી થી બહુ કરી હવે પોસ્ટ આ લીધું 12 નંબર રહી જો પોસ્ટ 12 નંબર આપણે આરે હું લેવા દેવા. આ એનું પોસ્ટ બધી રૂમ ના બધા પાડવાના. વાવ, તો આ છે અમારું નવું ઘર. બધી કાચ છે. આવતી રહે છે. લોન્જ માં કાચ છે, ટીવી છે. લેડીઝ ની ફેવરિટ વસ્તુ છે આ. અને એ જો કેટલી મોટી છે. કાંઈ નો ઘટે નિકુંજ. અમે ગોતવી એમાં કઈ મોડું હોય જ નહીં. જીનલ અરે વાહ મેઇન એરિયા નો જો અહીંથી એવું કે લગભગ દરિયો 5 મિનિટ જ થાય છે. થોડાક મોડા આવ્યા તો સારું હતું, એપલ પાકી જાત. હા, ઠંડીના ઈ ઝાડે જ એવું હશે. તો અહીંયા એક બેડરૂમ છે ને બેડરૂમ માં શું કે મ્યુઝિશિયન આવી ગયા છે. જરીક લાઈટ કરશું. આ અમારું વાહ વાહ વાહ, સરસ. તો ફર્સ્ટ બેડરૂમ માં જો મ્યુઝિશિયન બધા આવી ગયા છે. રેન્ડમલી ગેસ કરું છું, મને આવડતું નથી. કોફી બધું છે ઈ બતાવાઈ ગયું. બધા લોકો નીચે આપી દે. ના, થેન્ક યુ. ફર્સ્ટ બેડરૂમ. દાની બેન ખાખા ખોળા કરવા માંડ્યા. કઈ મળે તો કેજે દાની. સેકન્ડ બેડરૂમ બધું વ્હાઈટ એન્ડ વ્હાઈટ. થર્ડ બેડરૂમ. બે પણ આમ તારે બાકી એમ છે હો આવું ઘર લેવું હોય ને તો અહીંયા ઘર હોય તો કેવી મજા પડી જાય. સાફ કોણ કરશે? પછી એમને સાફ કોણ કરશે? ઈ થાયા રાખે પણ હોવું જોઈએ આવું. જ્યાં સુધી ભૂગો તો કાંઈ સબ ઓટોમેટિક થઈ જાય. ઈ છે. બરોબર છે. નહીં પણ હું તો એમ કહું જેવડું સાફ થતું ને એવું બાજુનું ઘર જો અમુક વિચારે સબ ઓ માય ગોડ, એને તો જો કેટલું મસ્ત મેન્ટેન કર્યું છે. નિકા એકવાર તો આવું ઘર લેવું. બાજુના મકાન બે યાર જો બધા અમારું ઘર જોઈને ગાંડા થઈ ગયા છો. આમ જો મેનેજમેન્ટ ને ક્લાસ છે ગાડી માટે. એના એમએલ નો લાલ કલર 30 60 આમ રેડી હો કોફી મેકર મને હા એ મને ખબર છે. કોકટેલ બનાવવાનું છે. કોકટેલ બના. પીવું નહીં પણ મને ખબર હોય. કોફી બનાવે. પેલા જો કોફી બનાવવાનું ચાલુ કરી દીધી છે. આ છે ને આમાં ખાલી ડબલી જાય, પાણી જાય ને ડબી જાય આમાં. આ રાખવાનું જોઈએ. આ આવી ગઈ આવી ગઈ. આ આવી જાય એવી એસ્પ્રેસો આવી. પ્રોપર આ ઘાટી કેમ એટલી બધી? તો હવે બધા આવી ગયા છે કિચન માં અને કિચન માં આજનું મેન્યુ છે પંજાબી ને ગર્લ્સ. ગર્લ્સ પંજાબી શાક અને નાન. છાસ અને સાથે પાપડ અને સલાડ. ચાલો જમવા બધા. અમારા નવા રસોડામાં બે હું કહેવાય કે આ ગાંડી થયું છે. પહેલી ભોજન મારા હસબન્ડ જીનર તો હસીન ગાંડી થઈ ગઈ છે. ઘરનું મકાન લઈએ ને તો અમારે અઠવાડિયું ઉપર ધ્યાન રાખવા જવું પડશે
કેવું બધું ઓકે છે ને એમ જનરેટરી ઓકે છે બોલ જો ભાઈ આપણે પંજાબી શાક બને છે તો હારું બને ને તો આપણે ઢાબો ખોલવાનો છે કાજુ ગાંઠિયાનું શાક બધાને ઘર બહુ ગમી ગયું છે ને તો પછી અહીં કાંઈક બિઝનેસ તો ઓપન કરવો પડશે ને શું કેવું છે હા આપણે તો તમે જીનલબેન શું બનાવી રહ્યા છો ગ્રેવી કાજુ શિંગદાણા ગ્રેવી ચાલો જમવા શાક પ્રોપર બને એટલે પાર્ટનરશિપમાં બિઝનેસ તો અહીંયા પંજાબીની ગ્રેવી તો બની રહી છે આજ બહુ મરચી ઉડાડી હો આપણા પાર્ટનરે તો સેજલ ભેળની તૈયારી કરવા મળી લાગે હે સેજલ ખાલી રાખું ને એટલે કાલ ફટાફટ બની જાય ને 4 દી જલસો જ કરવાનું છે ને હા 4 દિવસ બાકી છે મારા ફરવામાં અહીંયા બંધ થઈ ગયો ગેસ તું શું કરશો ગેસ બંધ થઈ ગયો પાપડ શેકાય છે હા હું પાપડ શેકું છું ચાલો પાપડ ખાવો હોય તો મસાલા પાપડ મસાલા પાપડ હા સેજલ હલાવું ના ના નિકુંજને ચેતના છે વાળી લો ને કા હાલો હાલો બની જાય છે, હા. કાજુ ગાંઠિયાનું શાક નાન કામ કરીએ મને છે થોડો મમરા હું આગળ શેકી દઉં છું આમાં સરસ કાગળ છે પણ સરસ આપણે નાન ચાલુ કરવી છે સેજલ આ નાન કર દો લાવો ચાલો ઈ મમરા માઇક્રોવેવ છે ને આમાં છે મસ્ત જો કાજુ ગાંઠિયાનું શાક રેડી થઈ ગયું છે અને હવે નાન થાય છે રેડી તારે કેમ થયું બસ સેજલ હવે એન્ડ આવ્યો છે હવાઈ ગયેલા હા હતા ને હજી થોડીક વાર. ના ના ક્રિસ્પી કરવું Crispy પડે કરવું. શાક રેડી આપણે લોટી માંડો ગરમા ગરમ નાન કાજુ ગાંઠિયાનું શાક સલાડ છાશ પાપડ જલસા આવશે ને છોકરાઓ હે કાઈ ઘટે ઘટે તો શું ઘટે કોણ દી છોકરા નહીં આવી તું ગરમા ગરમ નાન પ્લેન ચીલી એન્ડ ગાર્લિક 3 પ્રકારની તો નાન છે છોકરાજીને ચાલુ કરી દીધું છે બધા જે કે બની જાય દ્યો મેનુ ના અલગ અલગ લઈ લો ને પ્લેટ આની આજે પનીરનું શાક બહુ સારું છે શું આજે પનીરનું શાક બહુ સારું છે પનીર શાક બહુ સારું છે હાલો ત્યાં રિવ્યુ આવા પડ્યા છે હવે મસ્તીનું કુદરતી માં કાજુ ગાંઠિયાનું શાક ગ્લાસ કેમ તે ચાર જ લીધા એક થાર બેન ને બે હતા ને પ્લાસ્ટિક ના પ્લાસ્ટિકના કોણ પીને લઈ તને એકદમ ટેસ્ટ કરો ને પછી કયો હાલો હવે બધા આપણે ઢાબા ખોલવા જેવું છે જોતા જેવું લાગે છે ખોલો હે ને થેન્ક યુ ફોર સપોર્ટ નિકુંજ લાવો નિકાલ पता खेचता क्या भी क्या ખાન પછી પતા અહીંયા હાલે खेचता मैंने गिरी तो એ ગજલ દાદી હરકા કરી દે ખાલી તને નો કે તો એમ કરું ઓલા ને કે તો આ બધા ગાંડા થઈ ગયા ખડી પડ્યા છે બતાવો આપણે દાંત નો કાઢો ભાઈ મારા તો હવે અહીંયા કરીએ વ્લોગનો એન્ડ અને મળીએ પછી નવા વ્લોગમાં તો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ બટ ડોન્ટ ફોરગેટ ટુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ તમારું ધ્યાન રાખજો અને જલ્દી અમારા વ્લોગને શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચલો મળીએ પછી નવા વ્લોગમાં ગુડ નાઇટ એન્ડ બાય બાય